મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ સરકારી શાળાઓ સાથે સંવાદ કર્યો હતો। શાળામાં વ્યવસ્થાપન સમિતિની શરૂઆત અંગે ચર્ચા કરવામાં આવી। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળાઓમાં વ્યવસ્થાપન સમિતિની શરૂઆત થશે। પોતાના નિવાસ સ્થાનેથી મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો। દરેક સ્કૂલમાં જે વ્યવસ્થા જોઈતી હોય બધી જ વ્યવસ્થા સરકાર અને સમિતિ વાલીઓ એ બધાએ સાથે મળીને કરી છે। ક્યાંક સરકારે ના પહોંચી વળે એવું હોય, ભંડોળ આવ્યું ના હોય, આપી શકતા ના હોય, એવી જગ્યાએ પણ સમિતિના સભ્યો દ્વારા લોકફાળો ઉભો કરીને આ વ્યવસ્થા એમને જોઈતી વ્યવસ્થા ત્યાં ઉભી કરી છે। જેટલા સમિતિના સભ્યો તમે રેગ્યુલર ત્યાં જશો તો મને લાગે છે ત્યાં સુધીનો હવેનો છે આગળનો જમાનો 21મી સદી આપણે જેને કહીએ છીએ એ શિક્ષણની સદી છે। તો આપણે આપણા બાળકોને જો ભણાવવા હશે, ભણાવવાની સાથે સાથે એમને જો દુનિયાની સાથે, દેશની સાથે કદમ સે કદમ મિલાવવા હશે તો તમારે પોતાને પણ એટલી જાગૃતિ રાખવી પડશે।